નર્મદા પંચકોશી પરિક્રમા અંતિમ ચરણમાં પહોંચી છે। શનિ રવિ અને હજુ છેલ્લો શનિ રવિ રજાઓની ભીડ આવવાની હોય, જેને લઈને તંત્ર સજ્જ બન્યું છે। 43 ડિગ્રી ગરમી હોય, લોકો સવાર કરતાં રાત્રે વધુ લોકો પગપાળા ચાલવાનું પસંદ કરતા છે, જેમાં ભાજપાનું સંગઠન સેવા સદન અને મદદમાં જોડાયું છે। ભાજપ સંગઠનમાં યુવાનો લગાવી દીધા ભંડારો શરૂ કર્યો છે। નવી જેટીઓ બનાવી સહિતની કામગીરી, તંત્ર રાત દિવસ ખડે પગે અને ભક્તોની નિરંતર પ્રવાહ ચાલુ છે। નર્મદા પરિક્રમાની શરૂઆત 29માંથી 27 એપ્રિલ સુધી ચાલશે અને આજે આ પરિક્રમાનો 19મો દિવસ છે। જોકે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે। હવે ભક્તો રાત્રિ દરમિયાન હવે પરિક્રમા કરવા આવી રહ્યા છે। સાંજે 7 વાગ્યાથી રામપુરા મંદિરથી પરિક્રમા શરૂ કરી રામપુરા કિદીમ કોળી ઘાટ પર આ પરિક્રમા પૂર્ણ કરે છે। આજે શુક્ર શનિ રવિની રજાઓ છે, લોકો રાત્રિ વધારે પસંદ કરે છે, શું કહેવું છે તમારે? હવે ઉત્તર વાહિની પરિક્રમાનો પડાવ અડધે પહોંચી ગયો છે। હવે 10 દિવસ બાકી છે। અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે પરિક્રમાવાસીઓ રાત્રિનો સમય વધારે પસંદ કરે છે। એટલે રાત્રિના સમયે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમામાં જોડાય છે। અમારું જે આ ગ્રુપ છે એ તમામ ભક્તોને કોઈ નિરાશ ન થાય એ માટે સેવાના ભાગરૂપે અમે જમવાનું છે, નાસ્તો છે, ચા છે, અમે પીરસી રહ્યા છીએ। કોઈ નિરાશ ન થાય એ અમારો આશય છે। ખાસ કરીને અત્યાર લગીમાં કેટલા ભક્તો આવ્યા અને કઈ રીતે આપણે? અત્યાર સુધીમાં લાખો ભક્તોએ અમારા જે જય બોલે ગ્રુપના ભંડારાનો લાભ લીધો છે અને ખાસ કરીને રાત્રિના સમયે જ ભક્તો વધારે આવે છે। આ કયો પડાવ છે અને કેવું તમે સેવા કરી રહ્યા છે? આ રામપરા કીડી મકોડી ઘાટ પર જય બોલે ગ્રુપનો પડાવ છે, સેવા ભંડારો છે અને અમે નિસ્વાર્થ ભાવે અમે સેવા કરી રહ્યા છે ભક્તોની। નામ તમારું? કલમભાઈ વસાવા, જય બોલે ગ્રુપ પ્રમુખ। અત્યારે હાલ ગરમી વધી રહી છે અને પરિક્રમા વધારે છેલ્લા કેટલાક દિવસથી આ પરિક્રમા ચાલી રહી છે અને એમાં આ છેલ્લા અઠવાડિયાની અંદર તો ગરમીનું પ્રમાણ ખૂબ વધુ હોવાથી મોટા ભાગના ભક્તો પરિક્રમાવાસીઓ રાત્રે આ પરિક્રમા કરતા હોય છે અને પરિક્રમાની અંદર ઘણી બધી સુવિધાઓ થયેલી છે। હજુ પણ છેલ્લા તબક્કાની અંદર આ નર્મદાની પરિક્રમા છે, 27 તારીખે આ પૂરી થવાની છે। આને કારણે મોટા ભાગના ભક્તો ગુજરાત, મહારાષ્ટ્ર આ બાજુના ભક્તો એ રાત્રે આવે છે અને કેટલાક વિદેશ એટલે બહારથી જે ભક્તો આવે છે એ જ ફક્ત સવારમાં આવે છે, નહીં તો આખી રાત આ ભંડારોની અંદર બધા લોકો આવે છે અને સેવાઓનો લાભ લેતા હોય છે। સ્થાનિક લોકો દ્વારા કેવી સેવામાં આપવામાં આવે છે અને રાત્રિ દરમિયાન ખાસ કરીને કઈ રીતે એ લોકોનો એક સુવિધા આપવામાં આવે છે? સ્થાનિક લોકો દ્વારા ઘણી બધી જગ્યાઓએ આ ભંડારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ ભંડારાઓની અંદર જે લોકો આવે છે એ બધા જ લોકોને નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે। રામપરા છે, માંગરોળ છે, ગુવાર છે, સામા કિનારે રેંગણ, વાસણ બધા જ જગ્યાએ આ ભંડારાઓની સગવડ કરવામાં આવેલી છે અને લોકો એના લાભ પણ લેતા હોય છે। પબ્લિક વધે તો તંત્રે કેવી સુવિધાઓ કરી? પબ્લિક વધે તો તંત્રએ આ વન વેનો જે રસ્તો છે, ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ કરે છે, એ રસ્તાઓ બંધ ન કરે એ ખાસ અપીલ કરવામાં આવે છે। ખાસ કરીને જોવા જોઈએ તો મિની કુંભ તરીકે હવે આ પરિક્રમા પ્રખ્યાત થઈ છે, તો મિની કુંભ તરીકે પ્રખ્યાત થઈ છે, કેટલા અત્યાર સુધીમાં ભક્તો આવ્યા છે અને આવનારા દિવસોમાં હજુ કેટલા વધશે? લાખ ઉપરાંત લોકો આવી ગયા છે અને હજી પણ છેલ્લા અઠવાડિયાની અંદર 10 દિવસની અંદર બીજા 10 લાખથી વધારે પણ લોકો આવી શકે એવી શક્યતાઓ છે। અત્યારે છેલ્લા 5 વાગ્યાથી શરૂઆત થાય છે અને આખી રાત પરિક્રમા ચાલતી હોય છે। એ રીતના પરિક્રમાનું ખૂબ મહત્વ સમજાયું છે। ખાસ કરીને રાત્રિ પરિક્રમાનો ખાસ વિશેષમાં છે। રાત્રિ પરિક્રમા કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ખૂબ ગરમી છે। અત્યારે 42-43 ડિગ્રી ગરમી છે અને આ ગરમીને કારણે લોકો ચાલી ન શકે સવારમાં, એટલે અહીંયા રાત્રિના મુકામે આ પરિક્રમા કરતા હોય છે। નામ તમારું? મહેશ પટેલ, માંગરોળ। નર્મદા પરિક્રમા એ આખા જિલ્લાને ગૌરવ અપાવે એ પ્રકારની આખી પરિક્રમા ઊભી થઈ છે। ગુજરાતના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ, ભાવિક ભક્તો અહીં આવે છે અને ચૈત્ર મહિનો છે, બપોરના સમયે ગરમી વધારે હોય એટલે પરિક્રમાવાસીઓ રાત્રે પરિક્રમા કરવાનું વધારે પસંદ કરે છે। ત્યારે રાતે ખૂબ ભીડ થતી હોય છે, પણ આ ભીડની અંદર પણ ગુજરાત સરકાર શ્રી દ્વારા નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા ભેગા મળીને દરેક પરિક્રમાવાસીને કોઈ પણ પ્રકારની સમસ્યા ના થાય, કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારનું આખું આયોજન કર્યું છે।
ભારતીય જનતા પાર્ટી તરફથી 2 જગ્યા પર સેવાલય ચાલુ કરવામાં આવ્યા છે, જેમાં ગરમ ગરમ નાસ્તો, ચા, વિશ્રામ કરવો હોય તો એની માટે ગાદલાની વ્યવસ્થા છે. દરેક જેટી પર ભાજપના 5-5 કાર્યકર્તાઓ ઉપસ્થિત હોય છે. આખા રસ્તા પર પણ થોડા અંતરે પાર્ટીના કાર્યકર્તાઓ વ્યવસ્થામાં જોડાયેલા છે. ગઈકાલે જ એક બેન સ્લીપ થઈ ગયા હતા અને એમને ફ્રેક્ચર થયું, તો અમારા એક યુવા મોરચાના કાર્યકર્તા કૌશિકભાઈ તડવી છે કે એમને વડોદરા હોસ્પિટલ લગી મૂકીને આવ્યા. દરેક નાવડીમાં પણ એક કાર્યકર્તા ઉપસ્થિત રહે છે. નાવડીની અંદર ભાવિક ભક્તોને બેસાડવાથી લઈને સામે કાંઠે ઉતારવા સુધીની સેવા એ લોકો પૂરી પાડે છે. ઘણા બધા વડીલો એ પ્રકારના હોય છે, વૃદ્ધ, જે કેમ્પ લગી પહોંચી તો જાય છે અને પછી આગળની પરિક્રમા ના થતી હોય તો બાઇકના માધ્યમથી પણ એમને ઘાટ લગી પહોંચાડવાનું કામ કરે છે, રણછોડરાય મંદિર લગી પહોંચાડવાનું કામ કરે છે. આ પ્રકારે એક નર્મદા જિલ્લાની અંદર કોઈ પણ પરિક્રમાવાસી કે કોઈ પણ પ્રવાસી આવ્યો હોય એ જિલ્લાની સારી છાપ લઈને જાય એ ભાવથી. અને આપણને બધાને ખબર છે કે આ નર્મદા પરિક્રમા 2006થી જ્યારથી આ ચાલુ થઈ ત્યારથી આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો અહીં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં પણ ખૂબ એનો પ્રચાર પ્રસાર થયો છે. ખાસ કરીને વિશેષ રૂપથી રાજ્યના ગૃહમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે અહીં આગળ આખી પરિક્રમા કરીને ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પરિક્રમા અહીં આગળ કરીને ગયા, ત્યારબાદ જે કંઈક નાની મોટી તકલીફ હતી એનું એમને પૂરું કરવાનું કામ કર્યું છે. અને જિલ્લાનું વહીવટીતંત્ર, કલેક્ટર શ્રી, એસપી શ્રી, તમામ અધિકારીઓ, બધા જ લોકો આખી રાત જાગીને પૂર્ણ સમય વ્યવસ્થામાં રહે છે અને સવારે પોતાના કામ પર પણ કાર્યરત રહે છે. એ પણ એક અભિનંદનને પાત્ર છે. આપના માધ્યમથી દરેક પરિક્રમાવાસીને એક સંદેશ પણ આપવા માગું છું કે આ નર્મદા પરિક્રમા એ શ્રદ્ધાનું માધ્યમ છે અને શ્રદ્ધાથી આપણે આ પરિક્રમા કરતા હોય ત્યારે એક તો અહીંયા સ્વચ્છતા રહે, તંત્ર અને જે સ્વયંસેવકો કાર્યકર્તાઓ કામે લાગ્યા છે એમની સૂચનાઓનું પાલન કરે અને સહયોગ આપે. ખૂબ સરળતાથી ને સ્મૂથલી આ આખી પરિક્રમા ચાલી રહી છે અને મને લાગે છે કે આ વખત આ ચાલુ વર્ષે 15 લાખથી વધારે પરિક્રમાવાસીઓ આ પરિક્રમા પૂરી કરશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. આભાર. દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા.